નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભડકેલી હિંસા બાદ આજે ફરીથી રાજ્યપાલ લેશે પીડિત પરિવારોની મુલાકાત। ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 3 દિવસ આંધી અને ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। ઉત્તરાખંડમાં આજથી 20 તારીખ સુધી વાવાઝોડું અને કરા સાથે વરસાદ પડવાની આગાહી। સુપ્રીમ કોર્ટે વકફ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણીનો સારાંશ રજૂ કર્યો। દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ વરસાદ દરમિયાન પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું। સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે CRPF જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે એક ખાસ કોબરા બટાલિયન બનાવવાની યોજનાની જાહેરાત કરી। પંજાબમાં 14 હમલાઓ પાછળનો ગેંગસ્ટર અને રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલા હેપી પાસિયાની USમાં અટકાયત કરવામાં આવી। USAના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકાએ ચીનથી થતી આયાત પર ટેરિફ લાદ્યા બાદ ચીને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો। રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। શહેરમાં ભવાનીનગર વિસ્તારમાં બની ઘટના। છેલ્લા 3 દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ખાનગી ટ્રસ્ટ દ્વારા કરાયું હતું છાશનું વિતરણ। દસાડા તાલુકાના બામણવા જરલવા ગામથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।